નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય એસપીસીસી એકમ નંબર 3 વિભાગ બીજો કંપનીની સ્થાપના વિધિ. બરોબર ને? તો આપણે છે આની પહેલા એકમ નંબર 2 છે કંપની સેક્રેટરી એ પૂર્ણ કર્યો. બરોબર? તો આજે છે આપણે નવો એકમ કે ભાઈ કંપનીની સ્થાપના વિધિ એ છે એ ચાલુ કરીએ. બરોબર? તો કે ભાઈ આજના સમયમાં કે ભાઈ જેમ જેમ છે એ સમાજની જરૂરિયાત વધતી ગઈ એમ કંપનીનું સ્વરૂપ છે એ મોટા પ્રમાણમાં છે એ ફેલાય. કે ભાઈ શરૂઆતના સમયમાં છે તો આવી કોઈ કંપનીની સ્થાપના છે એ થતી નહોતી, પણ આધુનિક સમયની અંદર છે જેમ જેમ માનવોની જરૂરિયાત વધતી ગઈ એમ છે એ કંપનીનું સ્વરૂપ છે એ ફેલાતું ગયું. કે ભાઈ શરૂઆતમાં છે એ નાના એકમો, એનાથી ધીમે ધીમે છે એ મોટા એકમો અસ્તિત્વમાં આવ્યા અને છેલ્લે છે એ આજના સમયમાં કે ભાઈ બહુરાષ્ટ્રીય કંપની છે એ અસ્તિત્વમાં આવી. હવે આપણે વાત કરીએ કે ભાઈ પહેલાના સમયમાં છે એ લોકોની જરૂરિયાત છે એ ઓછી હતી, એટલે કંપની છે એ અસ્તિત્વમાં હતી નહીં. કે ભાઈ શરૂઆતમાં છે એ વૈયક્તિક માલિકી અસ્તિત્વમાં આવી, કે ભાઈ નાના નાના એકમો છે એ અસ્તિત્વમાં આવી. એના પછી છે એ સંયુક્ત સાહસો, કે ભાઈ એક બે વ્યક્તિ ભેગા મળી અને કોઈ નાના ઉદ્યોગની સ્થાપના કરે. બરોબર ને? પણ આજના આધુનિક સમયની અંદર છે એ બહુરાષ્ટ્રીય કંપની છે એ અસ્તિત્વમાં આવી અને કંપનીની સ્થાપના કરવી એ ખૂબ જ કઠિન અને ખર્ચાળ છે. જો વૈયક્તિક માલિકી છે, સંયુક્ત સાહસો છે, એની નોંધણીની પણ જરૂરિયાત રહેતી નહીં. તો પહેલા ખબર છે કે આપણને ભાઈ નાના નાના ગૃહ ઉદ્યોગો હતા, તો ગૃહ ઉદ્યોગની નોંધણી કરવી જરૂરિયાત નથી. શા માટે? તો ભાઈ એનું સ્વરૂપ છે એકદમ નાનું છે, આવક ઓછી હોય. બરોબર ને? એટલા માટે. પણ આજના સમયની અંદર છે એ કંપનીની સ્થાપના કરવી હોય તો એની નોંધણી કરવી ફરજિયાત છે અને કંપનીની સ્થાપનાનું કાર્ય છે ખૂબ જ કઠિન અને ખર્ચાળ છે. કે ભાઈ કોઈ પણ કંપનીની સ્થાપના કરવી તો એની અંદર ઘણું બધું રોકાણ કરવું પડે. બરોબર ને? બહોળા પ્રમાણમાં રોકાણ કરવું પડે અને કંપનીની આવક પણ વધારે હોય છે, એટલે આવક ઉપર પાછો સરકારે ટેક્સ એ નાખેલો હોય છે. એટલા માટે કંપનીની નોંધણી કરાવવી ફરજિયાત છે સરકારના. હવે ખાનગી કંપની હોય તોય ભલે, સરકારી કંપની હોય તોય ભલે. બરોબર ને? ખાનગી કંપની હોય, સરકારી કંપની હોય તો એ કંપની અસ્તિત્વમાં લાવવા માટે છે એની અંદર ઘણો બધો ખર્ચ અને ઘણી બધી લાંબી પ્રક્રિયા પણ છે એ કરવી પડે. તો અહીંયા આપણે છે એ કંપનીની સ્થાપના વિધિ વિશે છે એ માહિતી મેળવવાની છે કે ભાઈ કંપનીની સ્થાપના કઈ રીતે કરી શકાય, એની અંદર કેટલું રોકાણ જોવે, બરોબર ને? ક્યાં મંજૂરી મેળવવી પડે, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે, એની અંદર સંચાલકો હોય તો સંચાલકોના નામ પણ નોંધાવવા પડે, કોની કેટલી જવાબદારી રહેશે એ લેખિત સ્વરૂપમાં છે એ સરકારને આપવું પડે. બરોબર ને? તો આપણે આની અંદર છે એક તો કંપનીનો અર્થ જોવાનો છે, એની વ્યાખ્યા જોવાની છે, કંપનીના લક્ષણો જોવાના છે, પછી કંપનીની જે સ્થાપના માટે કે ભાઈ કંપની નોંધણી પહેલાનો તબક્કો છે, પછી કંપનીની સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવવા માટેની વિધિ છે. આના વિશે છે આપણે આ એકમની અંદર માહિતી મેળવવાની છે. સૌપ્રથમ તો ટૂંકમાં આપણે છે એ કંપનીનો અર્થ, કંપનીનો અર્થ હવે સામાન્ય રીતે છે એ કંપનીનો કોઈ અર્થ થતો નથી, પણ એક બ્રિટિશ કોમન લો મુજબ, બરોબર ને, કે ભાઈ બ્રિટિશ કોમન લો મુજબ કંપનીનો અર્થ કે બ્રિટિશ કાયદા પ્રમાણે કંપનીનો અર્થ હું તો કે ભાઈ કૃત્રિમ વ્યક્તિત્વ અથવા તો કાયદાકીય વ્યક્તિત્વ એવું થાય. બરોબર ને? કે ભાઈ કૃત્રિમ વ્યક્તિત્વ
અથવા તો કાયદાકીય વ્યક્તિત્વ. આ બ્રિટિશ કોમન લો મુજબ છે એ કંપનીના બે અર્થો કાઢી છે. કૃત્રિમ વ્યક્તિત્વ. કૃત્રિમ વ્યક્તિત્વ એટલે કે ભાઈ કંપની છે એ આપોઆપ નથી અસ્તિત્વમાં આવતી, એને લોકો દ્વારા છે એ અસ્તિત્વમાં લાવવામાં આવે છે. એટલા માટે છે એ કૃત્રિમ વ્યક્તિત્વ. અને કાયદાકીય વ્યક્તિત્વ. કાયદાકીય વ્યક્તિત્વ એટલે કે કંપની છે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. બરોબર ને? આપણે કંપની ધારો 2013 અથવા તો એની પહેલા 1986 બે કંપની ધારાઓ અસ્તિત્વમાં આવ્યા. એની પહેલા છે કે કંપની ધારો હતો નહીં. તો આ કંપની ધારાના જે નીતિ નિયમો પ્રમાણે છે એ કંપની અસ્તિત્વમાં આવે છે. એટલા માટે એને કાયદાકીય વ્યક્તિત્વ કહેવાય છે. બરોબર ને? ભાઈ કંપની ધારામાં જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોનું પાલન કરીને પછી છે કંપની અસ્તિત્વમાં આવે. એટલા માટે છે એને કાયદાકીય વ્યક્તિત્વ પણ કીધેલું છે. એટલે આ બ્રિટિશ કોમન લો મુજબ કંપનીનો અર્થ ભાઈ કૃત્રિમ વ્યક્તિત્વ, ભાઈ એને લોકો દ્વારા અસ્તિત્વમાં લાવવામાં આવે છે. એટલા માટે એને કૃત્રિમ વ્યક્તિત્વ કીધેલું છે. અને એક તો કાયદાકીય બાબતો છે એનું પાલન કરીને પછી જ કંપનીની સ્થાપના થાય. એટલા માટે એને કાયદાકીય વ્યક્તિત્વ પણ કીધેલું છે. એટલે ભાઈ બ્રિટિશ કોમન લો મુજબ કંપનીના બે અર્થો છે, એક તો કૃત્રિમ વ્યક્તિત્વ અને કાયદાકીય વ્યક્તિત્વ. બરોબર? એમના પછી છે એ કંપનીની વ્યાખ્યા છે. કંપની એટલે શું? બરોબર ને? તો ભાઈ કંપની એટલે કે ભાઈ કંપની ધારો કંપની એટલે કંપની ધારો 2013 કે તેની પહેલા કોઈ પણ કંપની ધારા પ્રમાણે અસ્તિત્વમાં આવે કંપની. બરાબર ને? કે ભાઈ કંપનીની વ્યાખ્યા છે કે ભાઈ કંપની એટલે કંપની ધારો 2013 કે એની પહેલા જે કંપની ધારા પ્રમાણે અસ્તિત્વમાં આવેલી હોય એને કંપની છે કહેવાય છે. એટલે ભાઈ 2013 ના જે કંપની ધારો છે એની અંદર જે નીતિ નિયમો છે એનું પાલન કરીને અસ્તિત્વમાં આવ્યું હોય, અથવા તો એની પહેલાનો કોઈ પણ કંપની ધારો છે એ કંપની ધારાના નીતિ નિયમોનું પાલન કરી અને અસ્તિત્વમાં આવી હોય એને છે એ કંપની તરીકે ઓળખવામાં આવે છે. આ એકમની અંદર આપણે સૌપ્રથમ તો કંપનીનો અર્થ અને એમની વ્યાખ્યા છે એ જોઈ. બરોબર ને? એમના પછી છે આપણે કંપનીના લક્ષણો જોવાના છે કે ભાઈ કંપનીના લક્ષણો છે એ ક્યાં ક્યાં છે. હવે આપણે છે એ કંપનીના લક્ષણો છે એ જોઈએ. બરોબર ને? જો આપણે જે સરકાર દ્વારા 30% અભ્યાસક્રમ બાદ કરવામાં આવેલો છે એની અંદર આ જે કંપનીના લક્ષણો છે એ બાદ કરેલા છે. બરોબર ને? માત્ર તમારી જાણ માટે છે આપણે આ કંપનીના લક્ષણો છે એ જોવાના છે. બરોબર? એ પરીક્ષાની અંદર પૂછવામાં આવશે નહીં. એટલે તો આપણે છે એ કંપનીના લક્ષણો છે એ જોઈએ. કંપનીના લક્ષણો કે ભાઈ હવે દાખલા તરીકે આપણે એક સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવીએ છીએ તો જે રીતે આપણા લક્ષણો હોય, બરોબર ને? કે આપણા ઘણા બધા છે એ સામાન્ય સરખા લક્ષણો હોય, એ જ રીતે કંપની પણ કાયદાકીય અથવા તો કૃત્રિમ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. એટલા માટે કંપનીના પણ ઘણા બધા લક્ષણો છે. તો એ લક્ષણો આપણે જોઈએ. એની અંદર પહેલું લક્ષણ છે કે ભાઈ સ્વતંત્ર વ્યક્તિત્વ. સ્વતંત્ર વ્યક્તિત્વ. તો ભાઈ કંપની છે એક પ્રકારનું સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. બરોબર ને? કે ભાઈ દાખલા તરીકે કંપનીના કોઈ સભ્યો મૃત્યુ પામે, બીમાર થાય તો કંપની છે એ બંધ નથી થતી, એની જગ્યાએ નવા સભ્યો છે એ ઉમેરવામાં આવે છે.
બરાબર, દાખલા તરીકે કોઈ કંપનીના સંચાલક હોય એ મૃત્યુ પામ્યા અથવા તો બીમાર છે અથવા તો નિવૃત્ત છે, તો શું કરવાનું? કંપની બંધ કરી દેવાની? નહીં, કંપની બંધ થતી નથી. તો શું કરવાનું? તો ભાઈ જે સભ્ય છે એ મૃત્યુ પામ્યો છે, સંચાલક મૃત્યુ પામ્યો છે, તો એની જગ્યાએ એનો વારસદાર આવશે, અથવા તો વારસદાર ન હોય તો અદાલત દ્વારા છે એ રિસીવરની એટલે કે વહીવટદારની નિમણૂક કરવામાં આવે છે. એ વહીવટદાર જે સભ્ય મૃત્યુ પામ્યો છે એનું સ્થાન લે. એટલે સ્થાન લે તો કે ભાઈ એનું જે કાર્ય હતું એ આ જે નવો સભ્ય આવ્યો છે એ સભ્ય કાર્ય કરશે. એટલે ભાઈ કંપની છે એ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. એટલે કંપનીના સભ્યો છે બદલી જાય, મૃત્યુ પામે, નાદાર જાહેર થાય અથવા તો નિવૃત્ત થાય, તો એની જગ્યાએ છે એ નવા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. કંપની બંધ કરવામાં આવતી નથી. તો આ રીતે છે એ કંપની સ્વતંત્ર વ્યક્તિત્વ છે એ ધરાવે છે. એટલે ભાઈ સભ્યો બદલાઈ જાય, મૃત્યુ પામે, તો એના કારણે છે એ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ ફેર પડતો નથી. બરોબર, આનું પહેલું લક્ષણ છે કે ભાઈ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. એમના પછી બીજું લક્ષણ છે કે ભાઈ કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. બરાબર, ભાઈ કંપનીની અંદર જે સભ્યો કાર્ય કરે છે એની જવાબદારી છે એ મર્યાદિત હોય છે. દાખલા તરીકે શેર હોલ્ડર, તો ભાઈ શેર હોલ્ડરની જવાબદારી કેટલી હોય? તો ભાઈ એને જેટલા શેર ખરીદેલા છે એટલે એ શેર પૂરતી જ એની જવાબદારી હોય. બરોબર ને? તો કંપનીનો કોઈ સંચાલક હોય તો એ સંચાલકને જેટલું કાર્ય સોંપેલું હોય એટલું એને કાર્ય કરવાનું હોય. વધારાનું કાર્ય છે એ સંચાલકે કરવાનું હોતું નથી. એ જ રીતે શેર હોલ્ડર હોય, ડિબેન્ચર હોલ્ડર હોય. બરોબર, શેર હોલ્ડર હોય તો 5 શેર કંપનીની અંદર ખરીદેલા હોય તો એ 5 શેરનો માલિક ગણાય. બાકીના શેરનો વહીવટ છે આ શેર હોલ્ડર કરશે નહીં. બરોબર, એટલે કે ભાઈ કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી, એટલે કે ભાઈ જેટલી જવાબદારી આપેલી હોય એટલું જ કાર્ય છે એ કંપનીના સંચાલકો અથવા તો શેર હોલ્ડરોએ છે એ કરવાનું હોય છે. બાકીનું કામ છે એ કરવા માટે અન્ય સંચાલકો હોય છે. બરોબર, એટલે કે ભાઈ કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી, એટલે કે ભાઈ એની અંદર કાર્ય કરે છે એ સભ્યોની જવાબદારી છે એ મર્યાદિત હોય છે. છતાં અમર્યાદિત જવાબદારી વાળી કંપની છે એની સ્થાપના કરી શકાય. અમર્યાદિત જવાબદારી વાળી કંપની એટલે કે ભાઈ એની અંદર નક્કી ન હોય, કંપનીને જ્યારે માલિકીની મૂડીની જરૂર હોય તો એ શેર છે બહાર પાડી શકે. બરોબર, એને અમર્યાદિત જવાબદારી વાળી કંપની કહેવાય. બરોબર, તો આ છે એ કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. એમના પછી છે એ કાયમી અસ્તિત્વ. કે ભાઈ કંપનીનું અસ્તિત્વ છે એ કાયમી છે. આપણે તમને પહેલા મુદ્દામાં કીધું એમ સ્વતંત્ર વ્યક્તિત્વ. આની અંદર પણ એવું છે કે ભાઈ કંપનીના સભ્યો છે મૃત્યુ પામે, નાદાર જાહેર થાય અથવા તો બદલાઈ જાય, તો એના કારણે છે કંપનીના અસ્તિત્વ ઉપર કાંઈ અસર રહેતી નથી. એની જગ્યાએ નવા સભ્યો આવશે. નવા સભ્યો આવી અને કંપનીનું સંચાલન કરશે. એટલે કીધું છે કે ભાઈ કંપની છે એ કાયમી અસ્તિત્વ છે એ ધરાવે છે. બરોબર, એમના પછી છે એ અલગ મિલકત. અલગ મિલકત કે ભાઈ કંપની છે એ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. તો દાખલા તરીકે આપણે જે સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવીએ છીએ તો આપણે આપણા નામે કોઈ પણ મિલકત ખરીદી શકીએ? તો ભાઈ હા, તો શું કરવા? આપણું વ્યક્તિત્વ, આપણું અલગ છે એ વ્યક્તિત્વ છે, સ્વતંત્ર વ્યક્તિત્વ છે, આપણે જે કરવું એ કરી શકીએ. એ જ રીતે કંપની પણ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. એટલા માટે કંપની છે એ પોતાના નામે મિલકત ખરીદી શકે અને પોતાના નામે છે એ મિલકત અન્યને વેચી પણ શકે. હવે કોઈ શેર હોલ્ડર હોય તો શેર હોલ્ડર છે શેર લે, કોના નામે લે? તો ભાઈ કંપનીના નામે લે. અથવા તો કંપનીની અંદર કોઈ પણ સાધન અથવા તો યંત્રની જરૂરિયાત ઊભી થાય તો એ કોના નામે ખરીદવી પડશે? તો ભાઈ કંપનીના નામે ખરીદવી પડશે. બરોબર ને? એની અંદર જે સંચાલકો કાર્ય કરે છે અથવા તો શેર હોલ્ડરો કાર્ય કરે છે
એ પોતાના નામે છે એ કંપનીની કોઈ પણ મિલકત છે એ લઈ શકશે નહીં, એનો ઉપયોગ કરી શકશે નહીં. શા માટે? તો ભાઈ કંપની છે એ અલગ પોતાનું છે એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, એટલા માટે કંપની છે એ પોતાના નામે મિલકત ખરીદી શકે અને પોતાના નામે છે અન્યને મિલકત વેચી પણ શકે. એટલે કોઈ પણ પ્રકારનો વહીવટ છે એ કંપનીના નામે હાલતો હશે. બરોબર? પછી છે એ શેરોનું હસ્તાંતરણ છે. શેરોનું હસ્તાંતરણ એટલે આપવું લેવું એવું થાય. બરોબર ને? શેર એટલે તમને ખબર હશે કે ભાઈ શેર એટલે કંપનીની માલિકીની મૂડી. બરોબર? એટલે કંપની છે એ પોતાના શેર છે અન્ય વ્યક્તિને વેચી શકે, પણ એની અંદર એક મર્યાદા છે કે ભાઈ નિયમન પત્રને આધીન રહે. ભાઈ નિયમન પત્રની અંદર જે જોગવાઈ હોય એ જોગવાઈઓનું પાલન કરી અને કંપની છે એ અન્ય ત્રાહિત પક્ષને છે એ શેર વેચી શકે અને કંપની છે અન્ય કંપની અથવા તો અન્ય શેર છે એ ખરીદી પણ શકે. બરોબર? તો આ છે એ શેરનું હસ્તાંતરણ. ભાઈ કંપનીને માલિકીની મૂડીની જરૂરિયાત ઊભી થાય ત્યારે કંપની છે એ શેર અન્ય વ્યક્તિને વેચી શકે અને જરૂર પૂરતા છે એ શેર કોઈ પણ કંપનીના શેર છે એ ખરીદી પણ શકે. બરોબર? પછી છઠ્ઠું છે કે ભાઈ કંપની દાવો કરી શકે અને કંપની ઉપર દાવો થઈ પણ શકે. બરોબર ને? આ દાવો એટલે કેસ એવું કહી શકાય સામાન્ય રીતે. એટલે ભાઈ કંપની છે એ પોતે સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે, એટલે કંપનીએ જો કાંઈ પણ ગોટાળો કર્યો હોય તો કંપની ઉપર છે એ દાવો કરી શકે ત્રાહિત પક્ષ. તમને ખબર હોય તો ભાઈ આપણે થોડા ટાઈમ પહેલા છે એ મેગી નામની કંપની છે કે ભાઈ મેગી છે અમુકથી બંધ થઈ ગઈ, તો આ કંપની ઉપર દાવો કર્યો કહેવાય. બરોબર ને? ભાઈ આજે મેગી નામની કંપની છે તો એની ટૂંકમાં ગુણવત્તા છે એ ખરાબ આવતી અને લોકો નુકસાન વધારે કરતી, એટલા માટે લોકોએ છે એ એની ઉપર કેસ કર્યો. તો વચ્ચે છે એ મેગી બંધ થઈ ગઈ હતી, હવે પાછી મેગી ચાલુ છે તો ભાઈ ફરીવાર સેમ્પલ આપ્યા સરકારને કે ભાઈ હવે જો કાંઈ લોકોને નુકસાન થતું નથી તો પાછું સરકાર મંજૂરી આપી ભાઈ ના હવે મેગી તમે વેચી શકો. તો કંપની ઉપર દાવો થઈ કે કંપની છે કંપની દાવો કરી શકે અને કંપની ઉપર દાવો થઈ પણ શકે. દાખલા તરીકે કોઈ શેર હોલ્ડર હોય, ડિબેન્ચર હોલ્ડર હોય, એને કરારનો ભંગ કર્યો તો કંપની છે આ શેર હોલ્ડર હોય, ડિબેન્ચર હોલ્ડર હોય એની ઉપર કેસ કરી કે ભાઈ આને જો અમારી કરારનો ભંગ કરેલો છે તો કરાર ભંગ બદલ છે એ સજા થઈ શકે. બરોબર? એટલે કંપની છે દાવો કરી શકે અને કંપની ઉપર દાવો થઈ પણ શકે. બરોબર? પછી છે વ્યાવસાયિક સંચાલન. વ્યાવસાયિક સંચાલન તો ભાઈ એની અંદર છે કંપનીની અંદર સંચાલન કરવા માટે છે એક આખું કોર્પોરેટ ક્ષેત્ર હોય છે. બરોબર ને? ભાઈ કંપની છે વ્યવસ્થિત રીતે હાલે એટલા માટે છે એ કંપની અંદર કોર્પોરેટ ક્ષેત્ર છે એની નિમણૂક કરવામાં આવે છે. આ કોર્પોરેટરનું કામ શું? તો ભાઈ કંપનીની અંદર વ્યવસ્થિત નીતિ નિયમો પ્રમાણે કામ થાય કે નહીં થતું આ જોવાની જવાબદારી છે એ સંચાલકોની છે. સારા સંચાલકો હોય તો એ કંપનીને છે એ શીખવવું પડે ભાઈ પ્રગતિ ના પંથે છે લઈ જઈ શકે અને વધારે પ્રમાણમાં આવક છે એ મેળવી શકે. બરોબર ને? તો આ વ્યાવસાયિક સંચાલન માટે છે એ કોર્પોરેટ ક્ષેત્ર હોય છે. આ કોર્પોરેટ ક્ષેત્ર છે એ સારું સંચાલન કરી અને કંપનીની નામના અને ગુણવત્તાની અંદર છે એ વધારો કરી શકે છે. પછી છે એ નાણાકીય વ્યવસ્થા. આઠમું લક્ષણ છે એ નાણાકીય વ્યવસ્થા. તો ભાઈ કંપની છે એ પોતાની નાણાકીય વ્યવસ્થા છે એ આપોઆપ કરી શકે છે. કઈ રીતે? તો ભાઈ શેર અથવા તો ડિબેન્ચર બહાર પાડી અને કંપનીને જો જરૂર હોય એ પ્રમાણે છે એ નાણાકીય વ્યવસ્થા કરી શકે છે. એટલે ભાઈ કંપનીને કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવો હોય
નવા સાધનો લાવવા હોય અથવા તો વસ્તુનું ઉત્પાદન થતું હોય, એ વસ્તુની ગુણવત્તાની અંદર સુધારો વધારો કરવો હોય, તો નાણાકીય જરૂરિયાત ઊભી થઈ હોય તો કંપની છે એ પોતાના શેર દ્વારા છે એ માલિકીની મૂડી મેળવી કે અને ડિબેન્ચર દ્વારા છે એ અન્ય વ્યક્તિઓ પાસેથી છે એ ઉછીની મૂડી છે એ મેળવી શકે. એટલે ભાઈ કંપની છે એ નાણાકીય વ્યવસ્થા આપોઆપ છે એ કરી શકે છે. બરોબર? તો આ છે એ કંપનીના લક્ષણો છે. બરોબર ને? જો આપણે કંપનીના લક્ષણો છે એ પરીક્ષાની અંદર પૂછાવાના નથી, પણ એમના વિશે માહિતી મેળવવી જરૂરી છે, તો આપણને ખબર પડે કે કંપની શું છે. બરોબર? તો આ કંપનીના લક્ષણો છે ભાઈ સ્વતંત્ર વ્યક્તિત્વ, ભાઈ પોતે છે સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી, ભાઈ એની અંદર કાર્ય કરે છે એ સભ્યોની જવાબદારી છે એ મર્યાદિત હોય છે. બરોબર ને? એટલે મર્યાદામાં રહીને જ કાર્ય કરવાનું હોય છે. કે જે સત્તા આપવામાં આવેલી છે એ સત્તાને અંદર રહીને સભ્યો છે કાર્ય કરતા હોય છે. કાયમી અસ્તિત્વ, કે ભાઈ કંપની છે કાયમી અસ્તિત્વ ધરાવે છે, એના ટૂંકમાં સંચાલકો છે એ મૃત્યુ પામે, બદલાઈ જાય અથવા તો નિવૃત્ત થાય, તો એના કારણે છે કંપનીના અસ્તિત્વ ઉપર છે કઈ ફેર પડતો નથી. અલગ મિલકત, કંપની પોતે એક સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે, એટલે કંપની પોતાના નામે મિલકત ખરીદી શકે અને પોતાના નામથી અન્યને મિલકત વેચી પણ એક. એની અંદર કાર્ય કરતા સભ્યો છે એ કંપનીની મિલકત ઉપર છે એનો કોઈ અધિકાર રહેતો નહીં. પછી છે એ શેરોનું હસ્તાંતરણ, કે ભાઈ કંપની છે એ નિયમન પત્રને આધીન રહી અને શેર છે એ અન્યને વેચી શકે જરૂર પ્રમાણે. પછી છે કંપની દાવો કરી શકે અને કંપની ઉપર દાવો થઈ પણ શકે. કંપની પોતે છે અલગ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે, એટલા માટે કંપનીએ કોઈ પણ ખરાબ કાર્ય કર્યું હોય તો એની ઉપર સમાજ છે એ દાવો કરી શકે, એટલે કે ભાઈ કેસ કરી શકે. બરોબર? કંપની ઉપર દાવો થઈ શકે. કંપની છે એ અન્ય વ્યક્તિ ઉપર પણ દાવો છે કરી શકે. વ્યવસાયિક સંચાલન છે કે ભાઈ એની અંદર છે એ સંચાલકોની નિમણૂક કરવામાં આવે છે. આ સંચાલકોનું કાર્ય છે એ કંપની નીતિ નિયમો પ્રમાણે ચાલે છે કે નહીં એ જોવાની જવાબદારી છે એ સંચાલકોની છે. છેલ્લું છે કે નાણાકીય વ્યવસ્થા, કંપની પોતે છે એ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે, એટલા માટે પોતે કંપની છે એ પોતાની મેળે છે નાણાકીય વ્યવસ્થા કરી શકે. નાણાકીય વ્યવસ્થા એ રીતે કરી શકે કે ભાઈ માલિકીની મૂડીની જરૂરિયાત ઊભી થઈ હોય તો કંપની છે એ શેર બહાર પાડી શકે, અને ઉછીની મૂડીની જરૂરિયાત ઊભી થઈ હોય તો કંપની છે એ ડિબેન્ચર બહાર પાડી અને ઉછીની મૂડી છે એ મેળવી શકે છે. અને આ જે મૂડી મળે છે એ કંપનીના કાર્યની અંદર છે એ વાપરવાની હોય છે. કોઈ સંચાલકો છે એ વ્યક્તિગત રીતે આ નાણાકીય વ્યવસ્થા છે એનો ઉપયોગ કરી શકતા નથી. બરોબર? તો અહીંયા આપણે છે એ કંપનીની જરૂરિયાત, બરોબર ને, કઈ રીતે છે બહુરાષ્ટ્રીય કંપની અસ્તિત્વમાં આવી એમના વિશે માહિતી મેળવી. પછી કંપનીનો અર્થ, કે બ્રિટિશ કોમન લો મુજબ છે એ કંપનીનો અર્થ, હવે કાયદાકીય વ્યક્તિત્વ અને કૃત્રિમ વ્યક્તિત્વ છે એ કંપની ધરાવે છે. પછી આપણે છે એ કંપનીની વ્યાખ્યા જોઈએ કે ભાઈ કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે કે અન્ય કોઈ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની. બરોબર? આજના સમયમાં છે એ કંપની ધારો 2013 નો છે એ લાગુ કરેલો છે. એમના પછી છે આપણે આ કંપનીના લક્ષણો જોઈએ. બરોબર? તો આટલી માહિતી છે આજે આપણે મેળવી. હવે પછી છે આપણે પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે પાઠ્યપુસ્તકમાંથી છે એ કંપની વિશે વિસ્તૃત રીતે માહિતી મેળવીશું.